સત્કર્મ કરતી સમયે સમજ સારી રાખવી બહુ જરૂરી છે. એક વસ્તુ યાદ રાખો, દરેકના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા. તમારા ભાગ્યમાં પુણ્ય હતા એટલે તમે એનું સારું કરી શક્યા, પણ એના નસીબમાં પુણ્ય નહોતા એટલે એ તમારી જોડે સારું ન કરી શક્યા. એ દયાને પાત્ર છે, એને કારણે પોતાના સત્કર્મો નહીં છોડી દેવા. તમારી બાજુમાં દુકાન હોય અને એને જરાય ન ગમતું હોય કે તમે ધંધો કરો તો દુકાન બંધ કરી દો છો. લૌકિકમાં તો ક્યારે આપણે આવું કરતા નથી, પણ જ્યારે સત્કર્મ કરવાની વાત આવે, પેલાએ મારા માટે આવું કહ્યું, હવે તો કોઈની મદદ જ નહીં કરે. આપણે આપણા પુણ્યોને સત્કર્મો છોડી દઈએ. નુકસાન કોને થાય? સત્કર્મો છોડનાર. તમારા હાથમાં પુણ્યો હતા અને તમે છોડીને બેસી ગયા, નુકસાન તમારું જ છે. કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી પોતાના હાથમાં આવેલા સત્કર્મો મૂકી નહીં દેવા. એ નાદાન વ્યક્તિ છે, એની બોલવાની શું કિંમત, એનું શું મહત્વ, એની બુદ્ધિ કેટલી. પણ આપણે સત્કર્મો છોડવામાં ગમે તે વ્યક્તિના કહેવાથી સત્કર્મો છોડીને મૂકી દે. એક વસ્તુ યાદ રાખજો, સૌભાગ્યથી સત્કર્મો જીવનમાં મળે છે. કોઈ પણ સાધારણ વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલા સત્કર્મો મૂકી ન દેતા, નહીં તો મોટું નુકસાન. દરેકના ભાગ્યમાં પુણ્ય નથી હોતા. તમારા નસીબમાં મળ્યા છે તો એને ગુમાવતા. અહીંયા અર્જુન કહે છે કે એવું કયું બળ ન ઈચ્છવા છતાંય માણસ પાપમાં પ્રેરાઈ જાય છે? કેમ પાપ કરે? જો ગાંધીજીની 150મી જન્મ જયંતિ ચાલે છે અને પોરબંદરના સાંસદ અમારા રમેશભાઈ છે, એટલે આખું ગાંધીજીનું પણ એક ગાંધી આશ્રમને બનાવ્યું છે. અને ગાંધીજીને ગીતાજી માટે ખૂબ જ સ્નેહ હતો, ખૂબ આદર રાખતો. અને એટલા માટે આ બંને સમાયોજન. તો આ પાપ માટે ગાંધીજીએ બહુ સુંદર વાત કરી કે આ યુગના, આ સમયના ગાંધીજીએ 7 પાપ ગણાવ્યા. ખૂબ બુદ્ધિનો વિકાસ થઈ રહ્યો છે, માણસ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે, વિવિધ પ્રકારથી સંશોધનો કરી રહ્યો છે, પણ આ 7 પાપમાંથી સમાજ મુક્ત થવા જોઈએ. ગાંધીજી 7 પાપ ગણાવ્યા. પહેલું પાપ કયું? અને આ યુગનું પહેલું પાપ એ કાર્ય વગરની કમાણી. આ પહેલું પાપ. અત્યારે માણસને ઓછામાં ઓછા પરિશ્રમમાં વધારેમાં વધારે મેળવી લીધું. સારી નોકરી કોને કહેવાય? કે મારે તો બહુ સારી જોબ હો. અચ્છા, સારી કઈ રીતે? એમાં કઈ કામ જ કરવાનું ના, એવી સારી જોબ. આપણે એને જ સારી કહીએ. જેમાં બહુ વધારે કામ આવે ને સારી જોબ કોઈ કે? લોકો શું કહે? બહુ સારી જોબ, કઈ કામ જ નહીં કરવાનું, બેઠા જ રહેવાનું. ઓછામાં ઓછા પરિશ્રમમાં. કલયુગમાં 2 શક્તિ માણસની ઘટી ગઈ છે, શ્રમ શક્તિ અને સહન શક્તિ. આ 2 શક્તિ કલયુગે છીનવી દીધી. અત્યારે માણસને શ્રમ નથી કરવું અને સહન નથી કરવું. હું કોઈનું સહન ના કરું. આપણે કહીએ. અને ઘરમાં પાછા બધાને શું થાય? હું જ ઘસાવું છું ને બાકી બધા લહેર કરે છે. ઘરના દરેક માણસને એવું જ લાગે. તો ઘસાય છે કોણ? સહન શક્તિ ઘટી ગઈ. એક વસ્તુ યાદ રાખજો, સમજદારે સહન કરવાનું આવશે. નાદાન વ્યક્તિઓ તો ઝઘડો કરશે, હક માંગશે, લડાઈ કરશે. સમજદાર છે. ઘણીવાર લોકો કે અમે આટલું સહન કરીએ તોય લોકો અમને જ કે હા, કારણ કે તમે જ સમજદાર છો. નાદાન વ્યક્તિને કોઈ કહેવા નથી જવાનું. આપણા 2 બાળકો હોય, એક શરારતી હોય, એક સમજદાર હોય, હંમેશા શું કહીએ? મોટાને જ કહીએ ને, તું તો ડાયો છું ને, તું તો માન, પેલો તો નહીં માન. એટલે ડાયા એ સહન કરવાનું આવશે, કારણ કે ડાયો છે એટલા માટે. નાદાનને કોઈ નથી કહેવાનું. એટલે તમને લોકો તમારી પાસે અપેક્ષા રાખે છે, એટલે લોકો એમ કહે છે કે તમે સમજદાર છો, એટલે તમને કહે છે. એક પિતા અને પુત્ર હતા, અને પિતા ઝવેરી હતા. એટલે દીકરો મોટો થયો તો એને કહ્યું કે ચા હું પણ પિતાજી આપના ધંધામાં જોડાવું, ને હવે હું ધંધો કરું. કહ્યું કે ઠીક છે, તો લે આ હીરા લે અને બાજુના ગામમાં આપ્યા. અને બાજુના ગામમાં આપવા માટે લઈ ગયા. ટ્રેનમાં મૂકવા માટે પિતા આવ્યા અને પિતા બેસીને કહે કે જો હીરા છે, સાચવીને રાખજે, તકિયા નીચે રાખજે, વારે ઘડીએ ચેક કરતો રહેજે. અડધો કલાક લેક્ચર આપ્યું એટલે પેલો અકળાયો કે બાપુજી સામે વાળો જાય છે, એના પિતા મૂકવા આવ્યા છે અને મને આટલું ટોકો છે ને પેલાને તો કોઈ કહેતું નથી. ત્યારે પેલાએ કહ્યું કે તું ઝવેરીનો દીકરો છું, પેલો ફરવા જાય છે, તારી પાસે હીરા છે એટલે કહેવું પડે છે. જે દુનિયામાં ભટકવા જ આવ્યા છે એને કોઈ કહેવાનું નથી, પણ જે સદગુણોની સંપત્તિ લઈ અને ભક્તિ કરવા આવ્યા છે એને જ કહેવું પડે છે.
કે આ ભાવના હીરા કોઈ જૂટવી ન જાય તમારી પાસે. આમ અહીંયા પ્રભુ ને પ્રશ્ન કર્યો છે કે માણસ પાપ કેમ કરે, કયું એવું બળ, અને 7 પ્રકારના પાપ ગાંધીજીએ ગણાવ્યા. કયું કાર્ય વગરની કમાણી, બીજું કયું વિવેક વગરનું સુખ. સુખ ભોગવો એની ના નથી, પણ વિવેક શૂન્ય થઈને સુખ ન ભોગવાય. એવી જગ્યાએ ન ખાઓ કે તમને જોઈને કોઈને એની ભૂખ યાદ આવે. એવી જગ્યાએ સુખ ન ભોગવો, એવી જગ્યાએ ઉભા રહીને કે બીજાને એનું દુઃખ યાદ આવે. વિવેક વગરનું સુખ એ પતનનું કારણ છે. ત્રીજું પાપ કયું? ચારિત્ર્ય વગરનું શિક્ષણ. શિક્ષણ છે, ભણતર છે, પણ એમાં જો ચારિત્ર્યનું ઘડતર ન થાય તો એ ભણતર જીવનનું ઉત્થાન કરી શકતું નથી. આજનું ભણતર કેવી પેટ ભરવા માટે છે એ મસ્તક સુધી પહોંચી શકતું નથી. એ બુદ્ધિની શુદ્ધિ કરી શકતું નથી. એ કેવલ ભણતર સ્વાર્થ શીખવાડે છે, હક શીખવાડે છે. તમારા સમાજમાં રાઈટ શું છે, તમારા હક શું છે એની ચર્ચા કરે છે. તમારા કર્તવ્યો શું છે એની ચર્ચા નથી કરતી. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનો ફરક એ છે, પાશ્ચાત્ય સંસ્કૃતિ પોતાના અધિકારની વાત કરે છે અને ભારતીય સંસ્કૃતિ પોતાના કર્તવ્યોની વાત કરે છે. ગીતાજીની જે ચર્ચા આપણે કરી રહ્યા હતા, 7 પાપ જે ગાંધીજીએ ગણાવ્યા એની જે ચર્ચા કરી રહ્યા છે, અને ચારિત્ર્ય વગરનું શિક્ષણ એ આ યુગનું પાપ છે. શિક્ષણ કેવલ પેટ ભરવા માટેની વાત કરે, કેવલ સ્વાર્થ શીખવાડે, કેવલ અધિકાર શીખવાડે, એ શિક્ષણ અધૂરું છે. ગાંધીજીને કોઈ પૂછ્યું, ગાંધીજીને કોઈ પત્રકારે પૂછ્યું કે અધિકાર મહત્વના કે કર્તવ્ય મહત્વના? ત્યારે ગાંધીજી બહુ સુંદર ઉત્તર આપતા કહ્યું, જો દરેક વ્યક્તિ પોતાની ફરજ નિભાવે ને તો બધાના અધિકાર આપમેળે સચવાઈ જાય. દરેક વ્યક્તિ પોતપોતાની ફરજ નિભાવે. આપણી સંસ્કૃતિ કર્તવ્યની સંસ્કૃતિ. માતા પિતા સામે મારા કયા અધિકાર એ બાળક પૂછે ત્યારે અમારી ભારતની સંસ્કૃતિ એમ કહે કે પહેલા દીકરા તરીકે તારી શું ફરજ છે એનો પહેલા વિચાર. જે વ્યક્તિ ફરજ નથી નિભાવતો એને અધિકારની પણ વાત કરવાની અધિકાર. અને જે સમાજમાં દરેક વ્યક્તિ કેવલ અધિકારની વાત કરતો હોય એ સમાજ વિખરાઈ જતો હોય. અને જે સમાજમાં બધા જ પોતાના કર્તવ્યોની વાત કરતા હોય એ સમાજ વધારે સંગઠિત રહેતો હોય છે, વધારે ઉન્નતિને પામતો હોય છે. આ પાપ બતાવ્યું આ યુગનું. ચોથી વાત કરી, ચોથું પાપ આ યુગનું એ નીતિ વગરનો વ્યાપાર છે. વ્યાપાર ખૂબ થાય પણ જ્યારે માણસ નીતિને છોડી દે છે ત્યારે ધન કેવલ મુઠ્ઠીભર લોકોના હાથમાં આવી જતું હોય છે. આજે દુનિયાનું ધન કેવલ 2% લોકોના હાથમાં છે. મોટા ભાગનું ધન એનું મૂળ કારણ નીતિ વગરનો વ્યાપાર છે. જ્યારે નીતિને માણસ છોડે ત્યારે ભેદભાવ સમાજમાં સર્જાય છે. પાંચમું પાપ કયું? માનવતા વગરનું વિજ્ઞાન. વિજ્ઞાન ગમે તેટલું સંશોધન કરે પણ જો વિજ્ઞાનમાં હૂંફ અને માનવતા પ્રગટાવવાની શક્તિ નહીં આવે તો એ વિજ્ઞાન ભાર અને બંધન બની જશે. વિજ્ઞાન તો કોશિશ કરી જ રહ્યું છે કે માણસને જીવવા માટે માણસની જરૂર ન પડે. કોશિશ કરે છે કે એકલો માણસ સુખી રહી શકે. ગમે તેટલા સંશોધનો કરે પણ રડવા અને હસવા માટે કોઈ ખભાની જરૂર તો માણસને પડવાની છે. માનવતા વગરનું વિજ્ઞાન એ પતનકારક છે. આજે દુનિયાના દરેક દેશોએ પોતાનું પતન થાય એટલા સાધનો પોતે જ સંગ્રહિત કરી રાખે. બસ ખોટા વ્યક્તિના હાથમાં આવતા દુનિયાનો સર્વનાશ થઈ જાય એટલું દુનિયાએ ભેગું કરી રાખ્યું. માનવતા પ્રધાન વિજ્ઞાન. છઠ્ઠું કયું? ત્યાગ વગરનો ધર્મ એ પણ આ યુગનું પાપ છે. ધર્મમાં ઉલ્લાસ હોય પણ વિલાસ ન હોય, ભવ્યતા હોય, સુંદરતા હોય પણ કેન્દ્રમાં ભગવાન હોવા જોઈએ. જ્યારે ધર્મના કેન્દ્રમાંથી ભગવાન જતો રહે અને વ્યક્તિ વિશેષ આવીને બેસી જાય ત્યારે એ જ ધર્મ પતનનું કારણ થઈ જતું હોય. મહાપ્રભુજી તો ગહી સોપત શ્રી ગોવર્ધન નાથે. પુષ્ટિ માર્ગમાં તો જ્યારે જીવ આવે શરણે અને ગુરુ એનું હાથ ઠાકોરજીને સોંપી દેતો હોય છે. પણ ભગવાન બનીને ફરતા વ્યક્તિઓ સમાજ માટે વધારે ખતરનાક થઈ જાય.
ત્યાગ વગરનો ધર્મ એ આ યુગનું પાપ છે. ધર્મના મૂળમાં ત્યાગ હોવો જોઈએ. ધર્મનું મૂળ ત્યાગ અને ફળ આનંદ. ત્યાગ મૂળમાં હોય ધર્મના, અને ધર્મનું મૂળ ફળ આનંદ હોવું જોઈએ. સાતમું પાપ કયું? મૂલ્યો વગરનું રાજકારણ. કઈક મૂલ્યો સાથે રાજનીતિ થાય, કોઈ સદભાવના સાથે રાજનીતિ થાય, અને કેવલ સ્વાર્થ માટે થવા લાગે ત્યારે સમાજ દિશા ભૂલી જાય. સાત પાપ ગાંધીજીએ આ યુગના ગણાવે છે. અર્જુન એ જ કહે છે કે માણસ જાણવા છતાં પાપ કેમ કરે? કોઈ ન જાણતું હોય, કોઈ ન સમજતું હોય અને પાપ કરે તો ખબર છે, પણ પાપ કરનાર દરેક વ્યક્તિને ખબર હોય છે કે આ ખોટું છે. કારણ કે આ રજોગુણથી ઉત્પન્ન થનારા કામ અને ક્રોધ એ જ માણસના પાપના મૂળ કારણ છે. એની કામનાઓ, અનેક પ્રકારની માણસની કામનાઓ, અને કામનાઓને કારણે એ પાપ સાથે સમજોતો કરી લે છે. એમ થાય એકવાર કરવામાં શું છે? પણ વિચાર કરજો, એક વાર નથી હોતું. પાપ કરવામાં તમારી એક વારની સફળતા એ 99 વાર કરવાનું સાહસ તમને આપીને જાય. એટલે કે એક વાર વાંધો નહીં આવે તો બીજી વાર ક્યાં વાંધો આવે? એટલે તુલસીદાસજીએ કહ્યું કે રિપુરુચ પાવક પાપ પ્રભુ અહીં ગણીએ ન છોટ કરી. આટલી વસ્તુને નાની નહીં ગણવી. રિપુ શત્રુને નાનો નહીં ગણવો, રુજ રોગને નાનો નહીં ગણવો, પાવક અગ્નિનો એક તણખો ઉડે નાખે, જંગલો બાળી નાખે, અગ્નિને નાનો નહીં ગણવો, પાપને નાનો નહીં ગણવો. આપણે કે આટલામાં શું છે? આ પાપ કરવામાં શું છે? આપણે તો એક જ વાર કરવાનું છે ને. પણ એક વાર નથી હોતું. દુનિયામાં જેટલા પાપીઓ થયા એને બધાની શરૂઆત એક વારથી થઈ. અને એટલા માટે માણસે સાવધાન રહે. પુણ્ય ન થાય તો વાંધો નહીં, પણ ક્યાંક પાપ ન બની જાય એની સાવધાની માણસે રાખે. ગાંધીજી તો અમારા વૈષ્ણવના લક્ષણ બતાવે છે ને. આજે માણસ પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા ગમે તે પાપ કરવા તૈયાર થઈ જાય. એકવાર એક છોકરો વિદ્યાભ્યાસ ભણીને આવ્યો અને મદ પણ લઈને આવ્યો, અહંકાર લઈને આવ્યો. હું આટલું ભણીને આવ્યો છું. પિતાએ જોયું કે દીકરો ભણીને તો આવ્યો પણ અહંકાર લઈને આવ્યો, એટલે કહ્યું કે તું કયા શાસ્ત્રો ભણ્યો? પિતાજી કોઈ શાસ્ત્રો બાકી નથી રાખ્યા. અચ્છા, તો એક પ્રશ્નનો જવાબ આપીશ? આ પૂછો, જે પ્રશ્નનો પૂછો એનો બધાના જવાબ મારી પાસે છે. ત્યારે પિતાએ પૂછ્યું કે બેટા એ બતાવો કે પાપનો બાપ કોણ? આ પાપનો બાપ કોણ? ક્યાંથી પેદા થયો? અરે પેલાને વિચાર થયો કે આટલા શાસ્ત્રો વાંચ્યા પણ ક્યાંય કોઈ ગ્રંથમાં પાપના બાપનું નામ તો નથી આવ્યું. ક્યાં પ્રગટે છે કે? ત્યારે પિતાએ કહ્યું કે જા બેટા, ભલે શાસ્ત્રો ભણ્યો હોય, પેલા પાપના બાપનું નામ ગોતીને આવજે, પછી ઘરે આવજે. અને પેલાને પણ એમ થયું કે હવે તો ગોતીને આવું, હવે તો ક્યાંકથી શોધીને લાવીશ. અને ઘર છોડીને નીકળી ગયો. કહ્યું પિતાજી જ્યાં સુધી પાપના બાપનું નામ ન લાવું ત્યાં સુધી ઘરે નહીં આવું. ઘરથી નીકળ્યો, ચાલતો ચાલતો 2-4 ગામ બહાર નીકળ્યો, આગળ ચાલ્યા. ભર ઉનાળાનો સમય, બપોરનો સમય થયો, થાક્યો. એક સામે કુટિયા દેખાઈ ગામની બહાર, અને એની છાયડામાં જઈને બેસી ગયો. તેજસ્વી બ્રાહ્મણ. એને ખબર નહીં કે એ જે કુટિયાની બહાર છાયડામાં બેઠો છે એ ગામની ગણિકાનું ઘર છે. ગામની બહાર ઝૂંપડું બાંધીને રહે છે. એને જોયું કે મારા આંગણામાં આવો તેજસ્વી બ્રાહ્મણ, આજ સુધી ક્યારે મારા આંગણે કોઈ પવિત્ર બ્રાહ્મણ, કોઈ મહાત્મા પધાર્યા નથી. પહેલી વાર આ તેજસ્વી બ્રાહ્મણ મારા આંગણે. તુરંત બહાર આવી અને કહેવા લાગી, મહાત્મા આપ મારા ઘરે? કોણ છે તું? હું આ ગામની ગણિકા છું. રામ 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 રામ. અરે આના આંગણે ક્યાંથી આવી ગયો? આ ચાલ્યો. અરે મહાત્મા ક્ષમા કરો, પહેલી વાર કોઈ સંત મારા ઘરે પધાર્યા છે, પણ આપ આ રીતે એકલા નીકળ્યા ક્યાં છો? તારે શું છે? સહજ જાણવા માટે પૂછ્યું. આપણે ના કેવું તો ના કહેશો. અરે પાપનો બાપ ગોતવા નીકળ્યો છે, અને હજી મારે કેટલા વર્ષો લાગે ને કેટલા અંતર કાપવા પડે કોણ જાણે. ગણિકાએ કહ્યું કે મહાત્મા ક્ષમા કરો, બાપનો બાપ ગોતવા નીકળ્યા ને કેટલો સમય લાગે કોણ જાણે. અને આપના ચહેરાથી દેખાય છે ભૂખ્યા તરસ્યા આપ છો. સવારથી કઈ અન્ન જળ લીધું નથી લાગતું. આપનો ચહેરો પડી ગયો છે. આપ મારા ઘરનું જલ લેશો? અરે તારા ઘરનું કોઈ પાણી પીતું હશે?
હવે આપ નીકળ્યા છો પાપનો બાપ ગોતવા, કેટલો સમય લાગે કોને ખબર. આપ જો મારા ઘરનું જળ લો ને તો આપને 500 સોના મેર ભેટ આપો. કારણ કે કેટલો સમય લાગે, આમ ભૂખ્યા તરસ્યા ધન વગર રહેશો કઈ રીતે? આ કઈ નક્કી થોડી છે કે 2-4 દિવસમાં મળી જાય. પેલાને બ્રાહ્મણને પણ થયું કે વાત તો સાચી છે કે થોડું ધન હોય તો કામ લાગે, અને મનમાં લાલસા શરૂ થઈ. ઠીક છે, ખાલી પાણી પીશ, બીજું કઈ આગ્રહ ન કરતી. ના, બીજું કોઈ આગ્રહ નહીં કરું. લોટો ભરીને જલ લાવી 500 સોનામોરની થેલી આપી અને કહ્યું, આ થેલી અને મારા ઘરનું જલ પીઓ. જ્યાં જલ પીધું, થોડી તૃપ્તિ થઈ અને પેલી ગણિકાએ તુરંત કહ્યું કે મહાત્મા, મારા ઘરમાં પગલા પાડી જાઓ. અરે તારા ઘરમાં પગલા કરું? મારું મતિ ભ્રષ્ટ થઈ છે, તારા ઘરમાં આવતો હોય. હવે આ પાપનો બાપ ગોતવા નીકળ્યા છો, કેટલો સમય લાગે કોને ખબર, કેટલા વર્ષો નીકળી જાય. મારા ઘરે 2 પગલા પાડીને ખાલી 2 મિનિટ બેસીને નીકળી જાઓ તો હું આપને 2000 સોનામોર આપું. જાને થયું કે અરે આટલું ધન મળતું હોય તો સારું જ છે, કેટલો સમય લાગે કોને ખબર, ક્યારે મળે. ઠીક છે, થોડી વાર જ બેસે, પછી નીકળી. થોડી વાર જ બેસજો. પેલો અંદર આવ્યા, ખાટ પર બેઠા, અને જ્યાં બેઠા અને ઊભા થવા જાય ત્યારે ચરણ પકડ્યા. ગણિકાએ કહ્યું, મારા ઘરે પધાર્યા છો તો કંઈક 2 કોળિયા મારા ઘરે કંઈક જમીને જાઓ. આ પાપનો બાપ ગોતવા નીકળ્યા, ક્યારે પાપનો બાપ મળે કોને ખબર, કેટલા વર્ષો લાગે, કેટલું સમય જાય. આપ જો મારા ઘરમાં 2 કોળિયા જમીને જાઓ તો 5000 સોનામોર આપને આપો. તો ઠીક છે, પણ 2 કોળિયા પછી વધારે નહીં. ના, વધારે નહીં. એને થયું કે થોડું ધન મળે તો સારું, કેટલો સમય લાગે કોને ખબર. જોશમાં ને જોશમાં ઘર છોડીને નીકળી તો ગયો છું. અને લાલસા વધવા લાગી. થાળી પીરસી, જ્યાં કોળીઓ લેવા જાય, ગણિકાએ હાથ પકડ્યો. કેવું કે મહાત્મા, મારા ઘરે પહેલી વાર બ્રાહ્મણ પધાર્યા છે, જો મારા હાથે કોળીઓ લો ને તો 10,000 સોનામોર આપો. હવે આ પાપનો બાપ ગોતવા નીકળ્યા છો, કોને ખબર ક્યારે પાપનો બાપ મળે, કેટલા વર્ષો લાગે, કેટલો સમય જાય. 10,000 સોનામોર, આટલી સોનામોર કેટલું કામ લાગશે. અને પેલાને થયું કે હા, કેટલું કામ લાગશે, અને પાછા મળી જાય તોય ધન કામ લાગશે જીવવા માટે. ઠીક છે, એક જ કોળીઓ, પછી નહીં. અને પેલી 10,000 સોનામોર આપી, કોળીઓ લીધો, અને પેલો જ્યાં મુખ ખોલે ને એક થપાટ ગણિકા, અને પેલો ચોંકી ગયો. આ શું કરે છે? તમે પાપનો બાપ ગોતવા નીકળ્યા હતા ને, હું તમને કહું છું એનું નામ, અને એનું નામ છે, પાપનો બાપ છે લોભ. આપના મનમાં લોભ આવ્યો તો મારા હાથે કોળીઓ ખાવા તૈયાર થઈ ગયા. પાપનો બાપ એ લોભ છે. કામ એશ, ક્રોધ એશ, રજો ગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. આ રજો ગુણથી ઉત્પન્ન થનારા કામનાઓ, લોભ અને ક્રોધ, એ જ આ પાપના જનક છે. તું એને વેરી જા, એમ કહી પરમાત્મા આગળ અર્જુનને સુંદર રીતે સમજાવતા, અનેક પ્રકારની ઉપદેશ આપતા. પોતાના જ્ઞાન અગ્નિની પેટે જેમ આવૃત થઈ જાય, એમ જ્ઞાન પણ કામનાઓને કારણે ઢંકાઈ જાય છે. 39મા શ્લોકમાં કહ્યું, મહાપ્રભુજી પણ તૃતીય સ્કંદની સુબોધનીમાં એ જ આज्ञा, કામે કર્મનાશસ્ય જ્ઞાનનાશનમ, ક્રોધેન જ્ઞાનનાશનમ. આ કામના અને ક્રોધ, કર્મ અને જ્ઞાન બંનેનો નાશ કરે છે.